14ના રિવિઝનમાં બાહ્ય અશુદ્ધ અર્ધવાહક. અહીંયા મેં એક સ્ફટિકમય રચના, સિલિકોનની એક સ્ફટિકમય રચનાનો એક નાનો ભાગ અહીંયા દર્શાવેલો છે. ગયા લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરના રિવિઝનમાં આપણે એવું કીધું હતું કે શુદ્ધ અંતર્ગત અર્ધવાહક હોય એમાં બધા જ પરમાણુઓ એક જ હોય. એટલે કે જે કે એસઆઈ છે તો બધા જ પરમાણુ કોના હશે મિત્રો? એસઆઈના. તો આવી પરિસ્થિતિમાં મુખ્ય મુદ્દો એ હતો કે આપણે ગમે તેમ કરીને વાહકતા વધારવાની છે. જેમ આપણો મુખ્ય મુદ્દો અત્યારે શું હોય? ગમે તેમ કરીને માર્કમાં વધારો થવો જોઈએ, મહેનત કરો, ગમે તેમ કરો. ઓકે, પણ અત્યારનો વિદ્યાર્થી એવું વિચારે કે ગમે તે એટલે હું બાજુમાંથી જોઈ લેવાનો. પણ આપણે એવું નથી કરવાનું. અહીંયા પણ આપણે અશુદ્ધિ ઉમેરીને કામ કરવાનું છે. કંઈક એવું કામ કરીએ કે જેના કારણે આપણી વાહકતા વધે. મુખ્ય મુદ્દો આપણો શું છે? વાહકતા વધારવી. ગમે તે થાય આપણને વિદ્યુત ઉર્જા વધારે મળવી જોઈએ. તો એમાં સૌથી પહેલું કામ જે અશુદ્ધિ ઉમેરવાનું કામ છે એ અશુદ્ધિ બે પ્રકારની છે. પહેલી જે અશુદ્ધિ છે એ ટ્રાયવેલન્ટ અશુદ્ધિ. પહેલી અશુદ્ધિ કઈ છે? ટ્રાયવેલન્ટ અશુદ્ધિ, કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોન હોતો નથી. એને આપણે શું કહેશું? ટ્રાયવેલન્ટ અશુદ્ધિ. ટ્રાયવેલન્ટ અશુદ્ધિ તરીકે એલ્યુમિનિયમ, બોરોન અને ઇન્ડિયમ. ઓકે, અને બીજી જે અશુદ્ધિ છે એ પેન્ટાવેલન્ટ અશુદ્ધિ. આર્સેનિક, ફોસ્ફરસ અને યસ એન્ટીમની. બરાબર ને? મની આવ્યું, મની, એન્ટીમની. ઓકે, તો આ જે અશુદ્ધિ આપણે ઉમેરવાની છે એ વાહકતા વધારવા માટે ઉમેરવાની છે મિત્રો. હવે વાહકતા બે રીતે વધે. હોલથી પણ વાહકતા વધે અને ઇલેક્ટ્રોનથી પણ વાહકતા વધે. ઓકે, કારણ કે હોલ પણ એક પ્રકારનો શું છે? વિદ્યુતભાર જ છે, જે ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા દર્શાવે છે. જનરલી એને ધન વિદ્યુતભાર કહેવાય કારણ કે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે મિત્રો. ઓકે, તો આપણી સૌથી પહેલી જે ચર્ચા છે એ પી પ્રકારના અર્ધવાહક માટેની છે. ચલો અહીંયા ધ્યાનો, કારણ કે બહુ જ મહત્વનું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. કારણ કે પી પ્રકારનું અર્ધવાહક અને એન પ્રકારનું અર્ધવાહક કોઈ પણ એક્ઝામ થિયરીની હોય તો એની અંદર આ પૂછી શકે છે. તો પી પ્રકારના અર્ધવાહકમાં મિત્રો ગયા લેક્ચરમાં આપણે એવી પણ વાત થઈ હતી કે એસઆઈને અંદર આપણે ઉમેરવું હોય તો એવા પરમાણુ આપણે ઉમેરીએ કે જેની સાઇઝ કેવી હોય છે? સરખી હોય અને મળતી આવે. ઓકે, તો એની આજુબાજુના પડોશી પરમાણુમાંથી આપણે આ લઈને એનું કામ કરવાનું છે. હવે એસઆઈ પરમાણુમાં એક એસઆઈને હટાવીને આપણે એલ્યુમિનિયમ અથવા બોરોન અથવા ઇન્ડિયમ કોઈ પણ અશુદ્ધિને ઉમેરીએ છીએ. એટલે કે પી પ્રકારના અર્ધવાહકમાં પહેલી વસ્તુ કે ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ જે ઉમેરવાની પ્રક્રિયા છે એને ડોપિંગ કહેવામાં આવે. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ. અને આ બધા ડોપન્ટ છે. ડોપન્ટ એટલે કે જે અશુદ્ધિકારક કહેવાય એને શું કહેશું આપણે? ડોપન્ટ. એલ્યુમિનિયમ, બોરોન અને ઇન્ડિયમ. તો અહીંયા પ્રોસેસ કઈ રીતે થાય? કોઈ પણ અહીંયા સહસંયોજક બંધ બનાવે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે મિત્રો? 3. કેમ કે આ ટ્રાયવેલન્ટ અશુદ્ધિ છે. ટ્રાયવેલન્ટ અશુદ્ધિનો મિનિંગ શું થયો મિત્રો? કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા નોંધાવે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા નોંધાવશે, એસઆઈ પણ નોંધાવે. એસઆઈની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન કહી શકીએ. એક ભાગીદારી છે અહીંયા અને એક અહીંયા. પણ અહીંયા એસઆઈ ભાગીદારી નોંધાવે છે પણ એએલ ભાગીદારી નોંધાવતું નથી કારણ કે એની પાસે કોઈ પણ પ્રકારનો વધારાનો ઇલેક્ટ્રોન નથી. તો ઇલેક્ટ્રોન ન હોય તો શું હોય? હોલ હોઈ શકે. ઇલેક્ટ્રોન ન હોય તો શું હોય? હોલ. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા હોલ હશે. બરાબર કે નહીં? હવે આ હોલ શું કરે કે યસ નજીકનો ઇલેક્ટ્રોન હોય તરત જ એને આકર્ષણ પામે.
એટલે ઇલેક્ટ્રોન છે તરત હોલ તરફ આકર્ષાઈને એની અંદર શું કરે છે, એને તટસ્થ બનાવે છે મિત્રો. એટલે હું તમને એમ કહું કે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી ગયો તો કાંઈ વાંધો નહીં, આ બંધ પૂર્ણ થઈ ગયું, પણ અહીંયા તો હોલ ઉત્પન્ન થયો કે નહીં? હે, તો અહીંયા હોલ અહીંયા જશે, એમ બધી જગ્યાએ આખા સ્ફટિકમાં હોલ ફર્યા કરે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે જગ્યા ખાલી કરે ત્યારે એવું લાગે આપણને કે હોલ પણ શું કરે છે, ગતિ કરે છે. તો મિત્રો આ રીતે આની મિકેનિઝમ છે આખી p પ્રકારના અર્ધવાહકમાં. આપણે એવું કહી શકીએ કે હોલની ગતિને કારણે. હવે હું તમને એક વાત કરું, બીજી સરસ મજાની વાત છે, થોડી ચર્ચા કરી લઈએ આપણે. મેં તમને કીધું હતું કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે અશુદ્ધિ ઉમેરીએ કે આપણે જેટલી ઉમેરવી હોય એટલી આપણે ઉમેરી શકીએ, એ આપણા હાથની વાત છે. હું આની અંદર 100 L ઉમેરી શકું, 1000 ઉમેરો, 10,000 ઉમેરો, મિલિયન જેટલા ઉમેરી શકું. હે, મારે જેટલી વાહકતા વધારવી છે એટલી હું અશુદ્ધિ ઉમેરીશ. તો એનો મતલબ શું થયો કે હું Al, બોરોન કે ઇન્ડિયમ એમાંથી કોઈ પણ અશુદ્ધિ ઉમેરું એટલે એનાથી વધારાનો એક હોલ તો ઉત્પન્ન થવાનો. કારણ કે હું એક Al ઉમેરીશ તો એક હોલ વધારે થશે, એવા 1000 ઉમેરીશ તો 1000 હોલ ઉત્પન્ન થશે, એવા 10,000 ઉમેરીશ તો 10,000 હોલ ઉત્પન્ન થશે. શુદ્ધ અર્ધવાહકમાં શું જોયું હતું આપણે? યસ, શુદ્ધ અર્ધવાહકમાં આપણે જોયું હતું Ne ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો? NH. બંનેની સંખ્યા સમાન હતી મિત્રો, પણ અહીંયા શું થવાનું છે કે Al ને હું ઉમેરીશ ને એટલે Ne ઇઝ ઇક્વલ ટુ NH તો છે જ, પણ વધારાનો એક હોલ આવી જશે. કેમ કે અહીંયા એક ખાલી જગ્યા પડે છે ને, 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એક નથી તો એની જગ્યાએ શું છે મિત્રો? હોલ છે. ઓકે, તો અહીંયા શું થવાનું છે, હું સપોઝ કે 100 Al ઉમેરું એલ્યુમિનિયમ તો 100 જેટલા હોલ વધારે થઈ જશે. 1000 ઉમેરું તો 1000 જેટલા હોલ વધારે થઈ જાય. 10,000 ઉમેરું તો 10,000 જેટલા વધારે થઈ જાય. તો એનો મતલબ કે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે? હોલ. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે? વેરી ગુડ, બરાબર ને? એટલે કે આ 10,000 હોય, સમજો આ પણ 10,000 હોય શુદ્ધ અંતર્ગત, પણ જ્યારે હું અશુદ્ધિ ઉમેરું એટલે આની અંદર એડ થતા જશે. સપોઝ કે હું 10,000 જેટલી અશુદ્ધિ ઉમેરીશ, 10,000 એલ્યુમિનિયમ ઉમેરું, બરાબર ને? તો આ શું થઈ જાય? 20,000. તો આ 10,000 20,000 તો કહી શકીએ કે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. યાદ રાખજો આ MCQ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને માઇનોરિટી એટલે નાનું, બરાબર ને? આપણે નાના છોકરાઓનું એકાઉન્ટ ખોલાતો હોય બેંકમાં તો એ માઇનોરિટી હોય, અને એકાઉન્ટ આપણાથી ખુલે એટલે આપણે મેજોરિટી કહેવાઈએ. ઓકે, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર કે નહીં? માઇનોરિટી, સોરી. ઓકે, તો આની અંદર આપણે લખી શકીએ NH ગ્રેટર ધેન Ne. તો ચાર્જ કેરિયર તરીકે હોલની સંખ્યા વધારે હોય છે કારણ કે ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ. તો મને એમ કહેશો કે પરિણામી વિદ્યુતભાર શું થાય? કેમ? હોલની સંખ્યા વધારે છે તો તટસ્થ રહેશે, બરાબર ને? હવે તમને બીજી વાત કરું. તમે કદાચ મેં તમને ખોટા રસ્તે લઈ ગયો કે ભાઈ હોલની સંખ્યા વધારે છે, તમે ધન બોલ્યા, બરાબર ને? તો તટસ્થ શા માટે? જો સાંભળજો, કોઈ પણ પરમાણુ છે ને એ હંમેશા તટસ્થ હોય. હું એલ્યુમિનિયમ ઉમેરું છું તો એને 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો એની મતલબ કે અહીંયા 3 પ્રોટોન પણ છે, બરાબર ને? તો એ કેવા છે? તટસ્થ. ઓલરેડી આ બંને શુદ્ધ અંતર્ગત અર્ધવાહક પણ તટસ્થ હતું, એની અંદર હું તટસ્થ જ ઉમેરું છું, બરાબર કે નહીં? તો એનો વિદ્યુતભાર પણ કેવો થવાનો છે? તટસ્થ. એટલે એનું મિનિંગ શું છે? પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય. તમે ભલે આ હોલ છે ને મિત્રો, જે વધારાના હોલ છે ને એ ચાર્જ કેરિયર છે. શું છે મિત્રો? ચાર્જ કેરિયર. ઓકે, પણ પરિણામી વિદ્યુતભાર કેવો થશે? શૂન્ય. યાદ રાખજો, MCQમાં બહુ જ ઉપયોગી છે. N ટાઈપ હોય, P ટાઈપ હોય, શુદ્ધ અંતર્ગત અર્ધવાહક હોય. હોલ અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ને એ સરખી રહેશે, પણ જે વધારાના હોલ છે ને મિત્રો એ ચાર્જ કેરિયર છે, એટલે એને પરિણામી વિદ્યુતભારમાં ગણવામાં આવતા નથી મિત્રો. ઓકે, તો NH ગ્રેટર ધેન Ne થશે. ઓકે, હું એ મુખ્ય ચર્ચા જ કરીશ. વાંચવાનું છે તમારે, અને વાંચીને પછી આપણે એકવાર મોઢે લખવાનું છે, બરાબર ને? તો NH ગ્રેટર ધેન શું થશે? Ne. ઓકે, હવે અહીંયા આ હોલ શું કરે છે? એક ઇલેક્ટ્રોનને સ્વીકારે છે,
અહીંયા ઇલેક્ટ્રોન આવીને એને ન્યુટ્રલાઇઝ કરી નાખે, તટસ્થ કરી નાખે. તો એવા એક એક ઇલેક્ટ્રોનને એ સ્વીકારવાનું કામ કરશે. તો આ પ્રકારની જે અશુદ્ધિ છે, બરાબર, એને કેવી પ્રકારની અશુદ્ધિ કહેવામાં આવે છે? એક્સેપ્ટર. કેવી અશુદ્ધિ કહેશું આપણે? એક્સેપ્ટર. તો અહીંયા લખીએ કે આ પ્રકારની અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે. પછી બીજી મુખ્ય બાબત મિત્રો, આપણે ઉર્જા સ્તરને આધારે જોઈએ. બરાબર મિત્રો, ઉર્જા સ્તરને આધારે જો આપણને ખબર છે કે ભાઈ ઓરડાના તાપમાને 300 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન અહીંયા પણ હોય અને થોડા ઘણા ઇલેક્ટ્રોન અહીંયા પણ હોય. ઓકે, પણ જ્યારે હું આ અશુદ્ધિ ઉમેરીશ એલ્યુમિનિયમ, ત્યારે ઇલેક્ટ્રોન પણ એક કક્ષામાંથી ક્યાં જશે? બીજી કક્ષામાં જવાના છે, બરાબર કે નહીં? પણ અહીંયા હોલની સંખ્યા કેવી છે? વધારે. તો આ જે આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ મિત્રો, બરાબર કે નહીં, એનું જે ઉર્જા સ્તર છે એ નોર્મલી વેલેન્સ બેન્ડ કરતાં કેવું હશે? વધારે હશે. આ વીબી છે અને આ શું છે? સીબી. ઓકે, એનું જે ઉર્જા સ્તર છે એ મિત્રો કેવું હશે? વધારે હશે. કારણ કે જો હું તમને એમ કહું કે સમજો કે એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગતિ કરે છે, બરાબર ને, અને હું એમ કહું કે આને ઉર્જા દઉં તો એક ઇલેક્ટ્રોન કદાચ અહીંથી અહીંયા મુક્ત થઈ જાય, બરાબર ને. તો હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન, કોઈ પણ વસ્તુ મુક્ત થતી હોય ને એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? વધારે. તો અહીંયા હું એમ કહું કે ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે છે ત્યારે હોલ પણ મુક્ત થાય છે, એવું આ એક સંકલ્પના છે, આ ધારવાનું છે, બરાબર ને. તો એની ઉર્જા છે એ નોર્મલી જે હોલ અંદર રહેલા છે ક્રિસ્ટલમાં એના કરતાં કેવી હશે? વધારે હશે. તો અહીંયા જ્યારે આવું છે ને એમસીક્યુમાં એકવાર પૂછાણું હતું કે ભાઈ આ ઉર્જા સ્તર દોરેલો હતો લિટરલી, અને એની અંદર આવું કીધું હતું કે ભાઈ આ જે એક વધારાનું ઉર્જા સ્તર છે જે ઈડી કહેવાય, ડોપન્ટ, બરાબર ને, વધારાનું ઉર્જા સ્તર છે, ઈડી કયો ઈએ કયો ચાલે. ઓકે, એ પી ટાઈપમાં કોની નજીક હશે? વેલેન્સ બેન્ડની નજીક. અને એન ટાઈપમાં કોની નજીક હશે? કન્ડક્શન બેન્ડ. ધ્યાન રાખજો, હું તમને ત્યારે પણ કહીશ. ઓકે, તો અહીંયા શું હશે? એની પાસે હોલની સંખ્યા વધારે છે, એટલે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવે. આમ તમે જુઓ ને તો આ બંને વચ્ચેનો ઉર્જા સ્તરનો જે તફાવત છે ને 0.01 થી કેટલું હોય છે? 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. બહુ જ નેગ્લેક્ટિંગ હોય છે, એમ એવું કહી શકાય કે હાવ આમ કે ને આટલો જ તફાવત હોય છે, સાવ માઇનોર. 0.01 થી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટનો તફાવત એટલે બહુ માઇનોર કહેવાય, અવગણી શકાય એટલો હોય. ઓકે, તો આ એનું ઉર્જા સ્તર છે, અશુદ્ધિનું ઉર્જા સ્તર એ કોની નજીક હોય છે? ટ્રાયવેલન્ટમાં વેલેન્સ બેન્ડની નજીક, પી ટાઈપ. એટલે આ પ્રકારની તમને 4 આકૃતિ આપી હોય, જે ઉર્જા સ્તર અહીંયા નજીક દોરેલું હોય વેલેન્સ બેન્ડની, તો પી ટાઈપ જ આવે. ઓકે, પછી આપણે એન ટાઈપની વાત કરશું. હવે આપણે જોઈએ એન ટાઈપ. ઓકે મિત્રો, આપણે આની જ ચર્ચા કરશું થોડી ઘણી. હવે હું આમાં થોડો સુધારો વધારો કરી નાખું. હવે હું અશુદ્ધિ તરીકે શું ઉમેરું છું? ફોસ્ફરસ, બરાબર ને. પેન્ટાવેલન્ટ અશુદ્ધિ હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. એટલે એને શું કહેવાય? પેન્ટાવેલન્ટ અશુદ્ધિ. તો અહીંયા ફોસ્ફરસ આ 3 છે, 2 ઉમેરી દઉં તો એક આની સાથે ભાગીદારી નોંધાવે, એક આની સાથે ભાગીદારી નોંધાવે, એક આની સાથે, એક આની સાથે, પણ એક ઇલેક્ટ્રોન કેવો રહે છે? યસ, વધારાનો ઇલેક્ટ્રોન હોય છે. એટલે જ એને શું કહેવામાં આવે છે? પેન્ટાવેલન્ટ અશુદ્ધિ. એન પ્રકારનું અર્ધવાહક, બરાબર કે નહીં? તો એની અંદર પેન્ટાવેલન્ટ અશુદ્ધિ તરીકે આર્સેનિક, ફોસ્ફરસ અને એન્ટીમની. ઓકે મિત્રો, અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને મુક્ત થાય છે.
એટલે એક ઇલેક્ટ્રોન છે બધા ભાગીદારીમાં આવી ગયા, બરાબર. એક ઇલેક્ટ્રોન વધે, બરાબર કે નહીં, એને થોડી ઘણી ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન શું થઈ જાય છે? ફ્રી થઈ જાય, મુક્ત ઇલેક્ટ્રોન થઈ જાય. કારણ કે એક ઇલેક્ટ્રોનને થોડી ઘણી ઉર્જા મળે તો એ સીધો સંક્રાંતિ જ કરવાનો છે. તો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે? મુક્ત ઇલેક્ટ્રોન. અને નોર્મલ ઇલેક્ટ્રોન કરતાં આ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય મિત્રો. નોર્મલ ઇલેક્ટ્રોન જે બાઉન્ડ સિચ્યુએશનમાં છે એના કરતાં જે મુક્ત થયો છે, જો એ કેમ હું તમને કહું, બહુ સિમ્પલ વાત છે. સપોઝ કે આ પરમાણુ છે, સમજો. ઓકે, કેમ એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હું તમને કહું. બહારથી હું HF જેટલી ઉર્જા આપું તો આ HF જેટલી ઉર્જા શોષી લેવાનું છે ઇલેક્ટ્રોન. એટલે ફોટોનની ઉર્જા બધી શોષી લે છે, એટલે ફોટોન ગયો, પણ એ બધી ઉર્જા કોને મળી ગઈ? ઇલેક્ટ્રોન. અને આ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? બહાર. એટલે ઇલેક્ટ્રોન પાસે પોતાની પણ ઉર્જા તો હતી જ, બરાબર કે નહીં, પ્લસ કેટલી ઉર્જા થઈ ગઈ? HF. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા કેવી હોય? વધારે હોય. આપણે એક એવું એક્ઝામ્પલ થર્મોડાયનેમિક્સમાં લીધું હતું કે પાણી અને વરાળ બંનેનું તાપમાન 100 ડિગ્રી હોય ને તો વરાળ પાસે ઉર્જા વધારે હોય. કેમ કે પાણીમાંથી જ્યારે વરાળ બનતી હોય ને ત્યારે પાણીની જે ઉર્જા છે ને એમાં કંઈક ઉર્જા ઉમેરાય એટલે વરાળ બને છે મિત્રો. એટલે પાણી કરતાં વરાળ આપણને દજાડે, વધુ દજાડે. એમ અહીંયા એ જ વસ્તુ છે કે મુક્ત ઇલેક્ટ્રોન છે તો એની પાસે એ જેટલી ઉર્જા તો છે જ જ્યારે બંધિત અવસ્થામાં હતો ત્યારે, પણ HF જેટલી ઉર્જા એને વધારે મળી, એટલે E પ્લસ શું થઈ ગયું? HF. બરાબર. ઓકે, છેલ્લે અહીંયા ધ્યાન, અહીંયા આગળની બેચ ઉપર આપણે તો E પ્લસ, અચ્છા, મુક્ત ઇલેક્ટ્રોન પાસે ઉર્જા વધારે હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. આ ઇલેક્ટ્રોન શું કરે છે? આજુબાજુમાં ભ્રમણ કરે છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય ને ત્યારે વિદ્યુત પ્રવાહ મળે, આપણને વિદ્યુત ઉર્જા મળે. તો અહીંયા લખી શકું કે અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે, બરાબર ને. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહનું જે વહન છે, કંડક્ટિવિટી, વાહકતા કોના દ્વારા વધે છે? ઇલેક્ટ્રોન દ્વારા. જ્યારે P ટાઈપમાં કોના દ્વારા વાહકતા વધતું હતું? હોલ દ્વારા. સમજાણું? તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને મિત્રો. હવે આપણને એક વસ્તુની ખબર પડે કે કંઈક અશુદ્ધિ ઉમેરવું એટલે કાં તો ઇલેક્ટ્રોનમાં વધારો થશે ને કાં તો હોલમાં વધારો થશે. તો એ કોની માટે જવાબદાર છે? વાહકતા માટે જવાબદાર છે, બરાબર કે નહીં. આમ પણ લખી શકીએ આપણે Ne ગ્રેટર ધેન NH. હવે મિત્રો હું તમને એક બીજી વાત કહી દઉં કે તમે Ne ગ્રેટર ધેન NH લખો ને તો વાંધો નથી, બરાબર કે નહીં, પણ આ ડબલ ગ્રેટર ધેન તમારે કરવું પડે. એનું કારણ છે કે એની સંખ્યા NH કરતાં ખૂબ જ વધારે હોય છે જ્યારે N ટાઈપનું સેમિકન્ડક્ટર હોય ત્યારે. માર્ક કાપે નહીં, પણ જો કદાચ કોઈ શિક્ષક એવો હોય કે જેને માર્ક કાપવાની ઈચ્છા થાય તો એ માર્ક કાપી શકે આની અંદર. ઓકે, તમે સાચા છો, એની ગ્રેટર ધેન NH છે જ, પણ ગ્રેટર ધેન કરવું પડે તમારે. ઓકે, ચલો ઉર્જા સ્તરની વાત કરીએ તો મિત્રો ઉર્જા સ્તર તો બહુ સિમ્પલ થઈ ગયું. બરાબર મિત્રો. તો અહીંયા જે આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ તો અશુદ્ધિનું ઉર્જા સ્તર છે નોર્મલ ઇલેક્ટ્રોન કરતાં કેવું હોય? વધારે. ઓકે, તો અહીંયા ઉર્જા સ્તર કોની નજીક હશે? કંડક્શન બેન્ડની નજીક, બરાબર મિત્રો. અને આ ઉર્જા સ્તર કેટલું હોય? 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તો અચ્છા, અહીંયા ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે મુક્ત થઈ ગયો. હે, તો શું કરે? દાન કરે. જેની પાસે પૈસા વધારે હોય એ બધા દાન કરે. એવું નથી કે સ્વાર્થ માટે દાન કરતા હોય દાન. ઓકે, તો આ જે અશુદ્ધિ છે એને શું કહેવામાં આવે છે? ડોનર અશુદ્ધિ. શું કહેશું આપણે મિત્રો? ડોનર અશુદ્ધિ, બરાબર ને. જે દાન સ્વીકારે, જેની પરિસ્થિતિ ખરાબ હોય એ દાન સ્વીકારે, એને શું કહેવાય? બરાબર કે નહીં? યસ મિત્રો. તો આટલે સુધી આપણે રિવિઝન છે આ P અને N ટાઈપ સેમિકન્ડક્ટર બધા વાંચી જાઓ. 15 મિનિટનો ટાઈમ આપું છું. મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે તમે લોકો વાંચીને આવજો, અહીંયા મોડે લખવાનું આવશે. ઓકે, 15 થી 20 મિનિટ તમને મળશે. મોડે લખવાનું છે, ફાઇનલ છે, એટલે તમે મોડે કરજો. આના પછી કોનો લેક્ચર? ઓકે,
ચલો આટલે સુધી રાખી. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર મળશું. બધા મોઢે કરવાનું શરૂ કરી દો.